કેમ છો લાલા? મજામાં? વેલકમ ટુ એકતા ક્લાસીસ. હા, મને ખબર છે કે લેક્ચર એક દિવસ લેટ થઈ ગયો છે. ટેકનિકલ ઇસ્યુના કારણે આપણે એક દિવસ લેટ ચાલ્યા. નવું નવું છે ને એટલે થોડીક વાર લાગે. પણ ડાયલોગ ખબર છે ને સાહેબ, લાગશે વાર આવશે મજા. આજે આપણે શીખીશું બીએમાં સંચાલનની વિવિધ સપાટીઓ. અને इंग्लिश में बोले तो मैनेजमेंट लेवल लेवल सबके निकलेंगे निकलेंगे किसके जो यहाँ पे खड़ा रहेगा. હા તો આપણે લેવલો કાઢી કે કોઈ બી તમારે મોટા પાયે કંપની કે ધંધો ખોલવો હોય કે મોટા પાયા સુધી વિકસાવવો હોય કાં તો એને સક્સેસફુલ લઈ જવો હોય તો તમારે આ પ્રમાણે મેનેજમેન્ટ કરવું પડશે. 3 લેયર પ્રમાણે. પહેલું લેયર છે, પહેલી સપાટી છે ઉચ્ચ સપાટી સંચાલન, બીજું છે મધ્યમ સપાટી સંચાલન, ત્રીજું છે તળ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટી સંચાલન એટલે કે ભાઈ ટોપ લેવલ, જેની અંદર ઓનર, સીઈઓ, કો ફાઉન્ડરો એ બધા માલિકો કહો ગુજરાતીમાં તમે લોકો, બરોબર, સંચાલકો એ બધા છે ને ટોપ લેવલમાં આવે ઉચ્ચ સપાટી સંચાલન. સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી એટલે કે જે મેન વહીવટ કરનારા હોય, જે બધું ડિસાઇડ કરનારા હોય કે ભાઈ આપણે કંપની માટે શું કરવાનું છે, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવતા હોય એ બધું જ ક્યાં આગળ નક્કી થાય ઉચ્ચ સપાટી સંચાલન. એટલે કે ઉપરથી જ બધું કઈથી નક્કી થાય, ઉપરથી જ નક્કી થાય, નીચે વાળું કોઈ નક્કી કરે નહીં. બીજી સપાટી એક લખી છે મધ્ય સપાટી સંચાલન. એની અંદર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ એટલે કે આ લોકોનું જે કામ કરવું હોય એમના માટે આ લોકોએ શું કર્યા હોય, અમુક અમુક ઓફિસરો, અમુક અમુક અધિકારીઓની નિમણૂક કરી હોય. એ લોકોને કંપની પર જોબ પર રાખ્યા હોય. અધિકારીઓ એટલે કે સાહેબો કહો તમે એ કે ભાઈ તમે ક્યાં મેનેજર કે ભાઈ જે લોકો આપણા જોડે કામ કરાવતા હોય, આપણી ઉપર મેનેજર હોય કંપનીમાં હોય ને કે ભાઈ તમારો મેનેજર આ છે, આનો મેનેજર આ છે, આના મેનેજર આ છે. એટલે કે ભાઈ મધ્ય સપાટીમાં બધા વિભાગો આવે. વિભાગ એટલે કે ખરીદીનો, વેચાણનો, પછી જાહેરાતનો, બ્રાન્ડિંગનો, કે ભાઈ તમારે વેચાણ વધારવું છે વેચાણ ડિપાર્ટમેન્ટ, પછી એકાઉન્ટનો ડિપાર્ટમેન્ટ એટલે કે હિસાબોનો ડિપાર્ટમેન્ટ. એ બધા ડિપાર્ટમેન્ટ બધા ક્યાં આગળ આવશે? મધ્ય સપાટી સંચાલન. એટલે જ્યારે ઉચ્ચ સપાટી સંચાલન કશુંક નક્કી કરશે, ઉચ્ચ સપાટી સંચાલન કશુંક નક્કી કરશે કે ભાઈ આપણા કંપનીએ આ પ્રોડક્શન કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, એ બધું પણ નક્કી કરશે ઉચ્ચ સપાટી સંચાલન. અને એ વસ્તુ કોને કહેશે? મધ્ય સપાટી સંચાલન. એટલે કે ભાઈ આ પાર્ટી જે ઉચ્ચ સપાટી સંચાલન આ બધા જે લોકો છે એ બધું નક્કી કરશે અને એના મધ્ય સપાટી સંચાલન વાળાને કહેશે કે ભાઈ આપણે આવી રીતે કામ કરવાનું છે. મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન વાળાનું શું કરશે? જે કહ્યું છે એ વસ્તુ માનવાની અને એ વસ્તુ શું કરવાની છે? બીજા જોડે કરાવડાવવાની. બીજા જોડે એટલે કે થર્ડ સપાટી સંચાલન વાળા જોડે કરાવડાવવાની. આની અંદર કોનો કોનો સમાવેશ થાય છે થર્ડ સપાટી સંચાલનમાં? નિરીક્ષકો, જોબર અને ફોરમેનો કે જે લોકો કામ કરે છે. નિરીક્ષકો એટલે કે દેખરેખ રાખનારો, જોબર એટલે કે જે જોબ કરે છે 8 to 8 જે દરરોજ જોબ પર આવે છે. ફોરમેન એટલે કે કામદારો, કારીગરો કે જે લોકો ત્યાં આગળ આવીને શું કરે છે? કામ કરે છે. એટલે પહેલા આ લોકો નક્કી કરશે, મધ્ય સપાટી ઉચ્ચ સપાટી સંચાલન નક્કી કરશે, મધ્ય સપાટી સંચાલનને કહેશે, મધ્ય સપાટી સંચાલન વાળા કોની જો કામ કરાવડાવશે? થર્ડ સપાટી સંચાલન વાળા જોડે. એટલે કે આ જે ચાર્ટમાં દોરેલું છે એ જ પ્રમાણે તમારે શું કરવાનું છે? મેનેજમેન્ટ કરવાનું છે. એટલે જોઈએ આગળ ઉચ્ચ સપાટી સંચાલન, ટોપ લેવલ મેનેજમેન્ટ. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સર્વોચ્ચ સત્તા, સર્વોચ્ચ સત્તા, સત્તા એટલે કે પાવર. સત્તા એટલે શું? પાવર. કે જેની પાસે રાઇટ્સ છે, કોઈ પણ પ્રકારના રાઇટ્સ છે કે ભાઈ તમે કોઈ પણ કંપનીમાં કઈ પણ ફેરફાર કરી શકો. કહેવાય ને માલિક, માલિક ગમે તે કરી શકે. સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી, સીઈઓ નો સમાવેશ થાય છે. ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ સંચાલન અને કેન્દ્રિત થયું છે. એટલે કે ભાઈ જે પણ મેઇન જે લેવાના છે નિર્ણયો, સૌથી મોટા પાયાના નિર્ણયો, એ બધું જ કોણ નક્કી કરશે? કઈ જગ્યા નક્કી થશે? ઉચ્ચ સપાટી સંચાલને નક્કી થશે. નીચે તો થાય નહીં, બરોબર. કે મેં તમારે બેલેન્સનો વિચારવું છે કે ભાઈ તમારા જે રિચાર્જ કરાવશો મોબાઈલની અંદર એના ભાવ જે નક્કી થાય છે, બરોબર, એ ઉચ્ચ સપાટી સંચાલને નક્કી થાય છે. નીચેના લોકો, તમે લોકો નક્કી કરો છો કે ભાઈ ના આજે મારે 150 વાળું રિચાર્જ નહીં કરવું, ભાઈ હું તો 80 વાળું કરીશ. એમાં બી મારે મહિનો જોઈશે, એમાં બી મારે મહિનાની અંદર દરરોજ 1.5 GB નેટ જોઈશે, અનલિમિટેડ કોલ જોઈશે. એ બધું પોસિબલ છે ના?
એ બધું તમારે નક્કી નહીં કરવાનું, એ આપણામાં હાથમાં છે ને. એ બધું ક્યાં આગળ નક્કી થશે? ઉચ્ચ સપાટી સંચાલન જે લેવલ, જે સૌથી ઉપલી સપાટી પર, જે સૌથી ઉપર મેનેજમેન્ટ થાય છે ત્યાં આગળ નક્કી થાય. આપણા હાથમાં કશું હોય નહીં. તકલીફ પડી જાય છે અમુક વાર છે ને, નેટવર્ક ઇસ્યુને કારણે. ધંધાકીય એકમના મહત્વ નીતિ વિશે નિર્ણય લેવાનું ઉચ્ચ સપાટી સંચાલનને કેન્દ્રિત થયું છે. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી કહે છે. આ સપાટીની ટોચની એટલે કે આપણે જે પેલું ત્રિકોણમાં જોયું ચાર્ટમાં, એ ક્યાં આગળ છે? સૌથી ટોપ લેવલ, સર્વોચ્ચ એટલે કે ઉપરલી સાઈડ. એટલા માટે એને શું કહેશે કે સૌથી ઉપર છે ચાર્ટની અંદર બી, બરોબર છે. તો એટલા માટે એને શું કહેશે કે ભાઈ આ સપાટીને કઈ શકાય? ટોચની સપાટી. ટોચની એટલે કે સૌથી ઉપરની સપાટી કહેવાય. ક્લિયર? હવે એના શું જોઈએ? કાર્ય, કે ભાઈ ઉચ્ચ સપાટી સંચાલનને કયા કયા કાર્યો કરવા પડે છે. તો જોઈએ કયા કયા કાર્યો કરવા પડે છે. પહેલું લખ્યું છે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ એટલે કે મુખ્ય એટલે કે જે મેઇન ટાર્ગેટો છે તે. ગૌણ હેતુ એટલે કે કર્મચારીઓના, બરોબર છે, કાં તો બહારના બીજા કોઈ બી વહીવટો કરવાના, બીજા કોઈ બી કામ કરવાના, તો બી એ ક્યાં આગળ નક્કી થશે? બધા ઉચ્ચ સપાટી સંચાલને નક્કી થશે. બીજા નંબર પર લખ્યું છે ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ડિરેક્ટરો એટલે કે માલિકો જ કહેવાય એક જાતના. એ લોકો બી શું કહેશે કે ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકે. ટ્રસ્ટી કોને કહેવાય કે ભાઈ બધા વતી કોઈ એક વ્યક્તિ કામ કરે એને શું કહેવાય? ટ્રસ્ટી કહેવાય. એને કે ભાઈ બધાને ભરોસો હોય. ટ્રસ્ટી એટલે કે ટ્રસ્ટ હોવો જોઈએ, તમારે એના પર વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ હા અમારા વતી આ વ્યક્તિ કામ કરશે. કેવું કરશે? પરફેક્ટ જ કરશે. એટલા માટે આપણા વતી કોઈ એક વ્યક્તિને નિમણૂક કરીએ એટલે કે બધા 10-15 લોકો વતી કોઈ એક જ વ્યક્તિ વાત કરે તો કેવું લાગે? સારું લાગે કે ભાઈ 10-15 લોકો બધા સાથે ઊભા હોય, બધા એક સાથે વાતો કરે, ગમે ના ગમે. પણ કોઈ એક જ વ્યક્તિ રજૂઆત કરે તો આપણને શું કરે? ખબર પડે કે ભાઈ હા આ ભાઈ કીધું એ બરોબર કીધું છે. તો આપણા વતી, આપણા બધા વતી કોઈ એક વ્યક્તિની નિમણૂક કરીએ તેને શું કહેવાય? ટ્રસ્ટી. કે ભાઈ કંપની ચલાવવા માટે કે બધા એક હાથે મળીને કામ ના કરવાનું, બરોબર છે, કે ભાઈ બધા એક હાથે કહેવું છે કે ભાઈ જેટલા બી શેર હોલ્ડર્સ હોય, બરોબર, કે કંપનીના શેર બહાર પાડ્યા તો બધા હોય તો એક જાતના શેર હોલ્ડર બી કંપનીના શું કહેવાય? માલિક જ કહેવાય, કે જેણે શેર ખરીદ્યા હોય એ લોકો. તો શું કે બધા લોકો કંપની ચલાવવા આવશે? ના, એ બધા કોઈ એક વ્યક્તિની શું કરશે? નિમણૂક કરશે. અને એ વ્યક્તિ શું કરશે? જ્યાં અમુક અમુક જે તે નીતિ નિયમો લેવાના છે એ બધું શું કરશે? કામ કરશે. ત્રીજા નંબરનું છે ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીની નિમણૂક કરવી અને તેમની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. એટલે કે તમે જે પણ કંઈ ટાર્ગેટો વિચાર્યા છે, જે પણ ગોલ નક્કી કર્યા છે, જે પણ વસ્તુને તમારે ઉત્પાદન કરવું છે, જે પણ કંઈ કંપનીમાં કામ કરવાના છે, એ કામ કરવા માટે તમે કોઈ એક અધિકારીની નિમણૂક કરો. મેનેજર છે, જનરલ મેનેજર છે, મુખ્ય વહીવટી અધિકારી છે, એ બધાને તમારે શું કરવી પડે? નિમણૂક. એટલે કે એ લોકોને ઇન્ટરવ્યુ લેવું પડશે અને એ લોકોને જોબ પર રાખવા પડે, તમારે પગાર પર રાખવા પડે, બરોબર છે. અને એમને શું આપવાનું છે? સત્તા અને જવાબદારી. સત્તા એટલે કે આપણી જોડે જેવી પાવર આપેલી છે એવો ને એવો થોડીક પાવર એમને આપીશું કે જો કે ઇનકેસ કોઈ કર્મચારી કામ ના કરે તો તારે કાઢવા હોય તો કાઢી શકાય, એમને સજા કરવી તો સજા કરી શકાય, બરોબર છે. એમને પ્રમોશન આપવું તો પ્રમોશન આપી શકાય છે. એ બધું થોડીક એવી સત્તા આપીશું કે જેના કારણે એ શું કહેશે? કર્મચારી એમની વાત માનશે અને એ લોકોનું કામ કરી આપશે. ચોથું લખ્યું છે એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજપત્રો મંજૂર કરવા. એકમના એટલે કે એના નીચલી જેટલી બી સપાટી રહી છે, એક મધ્ય સપાટી અને બીજું તળ સપાટી, એ બંનેના અંદાજપત્ર. અંદાજપત્ર એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે બજેટ. કે આપણા દેશનું બજેટ નક્કી ના થાય કે ભાઈ આપણા દેશમાં આટલા આટલા ખર્ચા થવાના છે. તો એવી જ રીતે એકમનો એટલે કે જે પણ વિભાગો હોય એના બી એક અંદાજપત્ર, એનું બી એક બજેટ નક્કી થાય કે ભાઈ આપણી આટલી હદ સુધી, આપણી આટલી જ લિમિટ સુધી શું કરવાનો છે? ખર્ચો કરવાનો છે. એ પ્રમાણે જેટલો બી ખર્ચો થશે એ બધું પેપરમાં લખવામાં આવશે, એનો અંદાજ કરવામાં આવશે અને એ ક્યાં આગળ મૂકવામાં આવશે? ઉચ્ચ સપાટી સંચાલને. અને ઉચ્ચ સપાટી સંચાલન વાળાનું કામ શું છે કે ભાઈ એકમના વિવિધ તૈયાર કરાયેલા અંદાજપત્રોને શું કરવાનું? મંજૂર કરવા. કે ભાઈ હા કે આટલો ખર્ચો થવાનો છે તો આપણે વાંધો નહીં, આપણે આ પૈસા આપવા તૈયાર છે.
પૈસા આપશે તો એ વિભાગોનું કામ થશે, વગર પૈસે કામ થાય નહીં. ધારાકીય જોગવાઈનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. કે ધારાકીય જોગવાઈનું પાલન, ધારાકીય એટલે કે કાયદાકીય, કે ભાઈ કંપનીના જે પણ કઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ જ પ્રમાણે જ ચાલવાનું, પોતાની મન મરજી પ્રમાણે ચાલવાનું નહીં. અને દરેક વર્ગોનું શું ત્યાં હિતોની જાળવણી એટલે કે દરેક વર્ગો એટલે કે બધા વિભાગો બધાને એક સમાન ગણવા, બધા કોઈ ઊંચા નીચી કરવી નહીં. એના પછી જોઈએ લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. લાંબા ગાળાનું આયોજન કરવું એટલે કે ભાઈ તમે લોકો કંપની ચલાવો છો, ધંધો ચલાવો છો, એવું કઈ છે નહીં કે ભાઈ અઠવાડિયા પછી આપણે ધંધો બંધ કરી દેવાનો છે, 1 મહિના પછી કંપની બંધ કરી દેવાની છે, એવું હોય ના હોય, કોઈ બી કંપની ના વિચારે. તે લોકો શું કરશે, લાંબા ગાળાનું એટલે કે લોંગ ટર્મ સુધીનું પ્લાનિંગ કરશે કે આપણી કંપની જે છે એ સારામાં સારી, વધારેમાં વધારે ચાલવી જોઈએ. એનું બી આપણે શું કરવું જોઈએ, પ્લાનિંગ કરવું પડશે. એ કાર્ય કોણ કરશે, ઉચ્ચ સપાટી સંચાલનના લોકો. કાપવું જોઈએ, સંચાલનને લગતી જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. એટલે કે ભાઈ જટિલ સમસ્યા એટલે કે હાલમાં જે સમસ્યા ચાલી રહી છે એનો અભ્યાસ કરો. અભ્યાસ કરો એટલે કે એની ઉપર તમારે શું કરવું, વિચારણા કરવી જોઈએ. કઈ કઈ પ્રોબ્લેમ થાય ધંધાકીય એકમમાં, તે એનું સોલ્યુશન એવી રીતે લાવો કે આપણા દેશનું જે બી કાનૂન બનાવેલો છે, કંપની એક્ટ બનાવેલા છે, કંપનીના કાનૂનો નીતિ નિયમો બનાવેલા છે, તો એનું ઉલ્લંઘન કર્યા વગર એનું શું કરવું જોઈએ, પાલન કરવું જોઈએ. અને જે પણ કઈ સમસ્યા થઈ હોય એનો શું કરવો પડે, ઉકેલ લાવવો જોઈએ. કઈ રીતે, આપણે કાયદાકીય ધંધાકીય એકમોની અંદર જે પણ કઈ જોગવાઈઓનું પાલન કરો. કાનૂની જોગવાઈ એટલે કે ભાઈ તમારે અંદર જે પણ કંપનીના એક્ટ છે એ પ્રમાણે જ કામ કરવું જોઈએ, એનાથી વિરુદ્ધ જવું જોઈએ નહીં. તમે એવું વિચારી લીધું કે કોઈ કર્મચારી લેટ આવે છે તો એને એવું કહી ના દેવાય કે ભાઈ તું ભાઈ કાલથી ના આવીશ, બરોબર છે, અને હું નોકરીમાંથી કાઢી નાખું છું, આમ ને ત્યાં. એવું ડાયરેક્ટલી ના કરી શકાય. એની કોઈ એક પ્રોસેસ હોય છે, એમાં પ્રમાણે કરવું પડે કે ભાઈ એની જોડે આપણે કોન્ટ્રાક્ટ કરેલો હોય, કોન્ટ્રાક્ટની અંદર લખેલું હોય કે જો કર્મચારીનું ગેરરીતિ વર્તન હશે તો આપણે એને કંપની ચાહે તેને ગમે ત્યારે નીકાળી શકે છે. તો એવું કોન્ટ્રાક્ટની અંદર મેન્શન કરેલું હશે, લખેલું હશે, તો આપણે એને શું કરીશું, કાઢી શકીશું. પણ જેવું લખેલું ના હોય તો કર્મચારી ઉપરથી કંપની ઉપર કેસ કરી શકે છે અને કહી શકે છે કે ભાઈ મારા કોન્ટ્રાક્ટ એવું લખેલું છે નહીં. તે આમાં ફસાય કોણ, કંપની ફસાય. એટલા માટે એ લોકોએ કીધું કે ભાઈ કાનૂની જોગવાઈ એટલે કે કાનૂની એટલે કે આપણા દેશમાં જેટલા બી કાનૂન બનેલા છે, નીતિ નિયમો બનેલા છે કંપની માટે કે ધંધાકીય એકમ માટે કે મેનેજમેન્ટ માટે, તો એ પ્રમાણે જ કામ કરવું જોઈએ. ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું પડે. એટલે કે જુદી જુદી યોજનાઓના દેખરેખ, ઘડતર અને અમલીકરણનું કાર્ય કરવું પડે. એટલે કે આપણે જે પણ કઈ યોજનાઓ બનાવેલી છે આપણા કંપનીની અંદર, બરોબર છે, જે પણ કઈ પ્લાનિંગ કર્યા છે, એવું કે હોય નહીં કે એક જ પ્લાનિંગ કરવાનો હોય, એવું કંઈ હોય નહીં કે ભાઈ આપણે એક જ વસ્તુ પર ફોકસ કરવાનો હોય. કંપનીમાં ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય છે એક સાથે. તે એ જેટલી બી વસ્તુ એક સાથે ચાલતી હોય એ બધા ઉપર શું રાખવાનું છે, દેખરેખ. એ જોવાનું છે કે ભાઈ આપણે જે પ્રમાણે કામ કીધું છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં. એવું જોવાનું છે કે ભાઈ આપણે જે રીતે કામ કરાવવાનું છે એ રીતે થાય છે કે જો એ રીતે ના થતું હોય એ લોકોને અટકાવવાના, કહેવાનું કે ભાઈ આવી રીતે નહીં, આવી રીતે કામ કરો તો ઝડપથી થશે. ભાઈ બહુ ઝડપી કામ થાય છે તો તમે કહો કે ભાઈ થોડુંક સ્લો કરો, કેમ કે જો ભાઈ તમે વધારે ઝડપથી કામ કરશો તો પ્રોડક્શનમાં શું આવશે, ખામી આવશે. તો એ બધું તમે જે પણ કંઈ નક્કી કર્યું હોય પહેલેથી એ પ્રમાણે જ કામ કરવાનું છે. નવમું લખન, નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત અને નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા. નફાની વહેંચણી કરવી એટલે કે ભાઈ આપણા કંપનીના જેટલા બી ભાગીદારો હોય, પાર્ટનર્સ હોય, બરોબર છે, કે જે કંઈ પ્રમાણે આપણે નફા નુકસાનનું પ્રમાણ રાખ્યું હોય, જો કંપનીને નફો થાય તો એ નફામાં શું કરવાની, વહેંચણી કરવાની કે ભાઈ તારા ભાગે આટલા પૈસા આવ્યા છે, તારા ભાગે આટલા પૈસા આવ્યા છે, એવી રીતે. એના પછી શું લખ્યું છે, ડિવિડન્ડ આપવું, કે પછી એના પછી અનામત આપવું. અનામત એટલે કે ભાઈ કંપનીમાં ભવિષ્યમાં કંઈ પણ કંઈ નુકસાન થયું કંપનીને, તો એ નુકસાનની સામે પહોંચી વળવા માટે કંપનીએ પહેલેથી થોડાક પૈસા, થોડાક રૂપિયા સાઈડ પર રાખ્યા હોય એને શું કહેવાય, અનામત કહેવાય છે. કે ભાઈ મુસીબત સમયની ચાવી છે. નફાનું પુનઃરોકાણને લગતા કાર્ય કરવા. નફાનું પુનઃરોકાણ એટલે કે જે તે કંઈ નફો થયો છે
એને ફરીથી ધંધામાં લગાવીને ફરીથી મોટો વિકસાવવા માટે અને એના કરતા વધારે નફો કમાવાની આશાથી નફાનું પુનઃરોકાણનું કાર્ય કોણ કરશે? કંપનીના ઉચ્ચ સપાટી સંચાલકો કરશે, કે જે આ બધું જ ક્યાં કાર્ય થાય છે? ઉચ્ચ સપાટી સંચાલને થાય છે. 10મું લખ્યું છે, વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. એટલે કે ભાઈ દરેક પ્રવૃત્તિ તમારે શું કરવાનું, કે બજારમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું, આપણી કંપનીના રિસ્પોન્સ કેવા છે, આપણી કંપનીને વેચાણ કેવું છે, આપણે કંપની વિશે લોકો શું કહેવા માંગે છે, એ બધુંનો એનાલિસિસ કરવાનો, બધાને ભેગું કરવાનો, રિવ્યુ લેવાનો, અને પછી જો કંઈક સુધારા વધારા લાગે તે સૂચના કરીને તમે શું કરી શકો છો? એમાં સુધારા વધારા કરી શકો છો. તો આ બધું જ કાર્ય જે છે એ બધું કાર્ય કોણ કરશે? ઉચ્ચ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટી સંચાલનના લોકો જે છે એ લોકો કરશે. જેમાં મેનેજિંગ ડિરેક્ટરો, સંચાલકો, મુખ્ય વહીવટી અધિકારી, જનરલ મેનેજરો એ બધાનો શું થાય છે? સમાવેશ થાય છે. ક્લિયર? ખબર પડી ગઈ? કોઈ ના ખબર પડે તો તમે શું કરશો? કોમેન્ટમાં જણાવજો. ક્લિયર? આગળ જઈએ આપણે. હવે શું આવ્યું? મધ્ય સપાટી એટલે કે વચલી સપાટી, જે ઉચ્ચ સપાટી અને તળ સપાટીને બંનેને જોડતી એક સાંકળ છે. એટલે કે બંને સપાટીને તમે શું કરે છે? વચ્ચેને એક એજન્ટ તરીકે, દલાલ તરીકે કહો તો એવી કહેવાય. મધ્ય સપાટી સંચાલન, મિડલ લેવલ મેનેજમેન્ટ, કે ભાઈ મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળની એક મહત્વની કડી છે. આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ કે વિભાગીય અધિકારીઓ, એટલે જે તે પર્ટિક્યુલર જે તે વિભાગ પાડેલા હોય આપણે, એ વિભાગના અધિકારીઓ, એ વિભાગના મેનેજરોનો સમાવેશ થાય છે. વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો નિષ્ણાંતો એટલે કે જે તે વસ્તુમાં કોઈ માહેર હોય, બરોબર છે, કે ભાઈ તમે એકાઉન્ટ માટે એકાઉન્ટના સાહેબને મળવા જાઓ, સ્ટેટ માટે સ્ટેટના સાહેબને મળવા જાઓ, બીએ માટે બીએના સાહેબને મળવા જાઓ. એવી રીતે એ લોકો શું કહેવાય? નિષ્ણાંતો કહેવાય. જે તે ફિલ્ડમાં પોતાની જગ્યા પર, તો એ નિષ્ણાંતોનો બી સમાવેશ થાય છે મધ્ય સપાટી સંચાલનમાં. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે આ સપાટીને અધિકારોની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ સપાટીની અંદર મોસ્ટ ઓફલી ઘણા બધા અધિકારીઓનો સમાવેશ થાય છે. માટે એને કઈ સપાટી કહેવાય છે? અધિકારીઓની સપાટી કહેવાય છે. શું કહેવાય છે? મધ્ય સપાટીને બીજા નામથી શું કહેવાય? અધિકારીઓની સપાટી, કે જેની અંદર ખાસા બધા ઘણા બધા અધિકારીઓનો સમાવેશ થાય છે. એટલા માટે એને શું કહેવાય છે? અધિકારીઓની સપાટી કહે છે. હવે ઉચ્ચ સપાટી સંચાલન હતું, જેના એવા કાર્ય હતા કે એ લોકોએ શું કામ કરવાનું હોય છે. એવી જ રીતે મધ્ય સપાટી સંચાલનના બી કાર્ય હોય છે, કે એ લોકોએ શું કરવાનું હોય છે. જોઈએ. પહેલું લખે છે, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કરવો. મુખ્ય વહીવટી અધિકારી એટલે કે ભાઈ ઉચ્ચ સપાટી તરફથી જે પણ કઈ હુકમો અને નિયમોનું પાલન કરવાનું હોય છે, કે હુકમો પ્રાપ્ત થયા હોય, સૂચનાઓ પ્રાપ્ત થઈ હોય, એ બધાનું શું કરવાનું છે? પાલન કરવાનું છે. કે એ લોકોએ જે કીધું છે એ પ્રમાણે શું કરવાનું છે? કામ કરવાનું છે. બીજું લખે, દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટી સંચાલનને મોકલશે. એટલે કે પોતપોતાના વિભાગમાં જે તે જે મેનેજર હોય એ શું કરશે? કે પોતાના વિભાગમાં કેટલો ખર્ચો થશે એનું એક શું બનાવશે? કાચું કાગળિયું, કે ભાઈ કાચા કાગળિયામાં લખશે, કે અંદાજ મારશે એટલે કે બજેટ બનાવશે, કે ભાઈ આપણા વિભાગમાં આટલા પૈસાની જરૂર પડશે ને આટલો આટલો ખર્ચ છે. તો એ બધું લિસ્ટ કોને મોકલવાનું હોય છે? ઉપલી સપાટી, કે ભાઈ અમારા વિભાગમાં આટલો ખર્ચ કરવાનો છે. તો એ લોકો શું કહેશે? કે ભાઈ દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટી સંચાલનને મોકલશે. બીજું લખ્યું છે, ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ એટલે કે રીત, નિયમો અને માળખાકીય રચના કરવી. આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા. એટલે કે પહેલું છે કે ધ્યેય સિદ્ધિ અંગે, એટલે કે તમારા જે ટાર્ગેટ ઉપરથી મળ્યા છે એ ટાર્ગેટને પૂરા કરવા માટે તમારે નીતિ એટલે કે કઈ રીતે હું પૂરા કરીશ, નિયમો એટલે કે એમાં કયા કયા નિયમો રાખીશું આપણે,
કે કોઈની જોડે કામ કરાવો તેમાં બી એક ડિસિપ્લિન રાખવી, એક ડિસિપ્લિન રાખવી જોઈએ, જેના કારણે કોઈ કામ શું થાય, પરફેક્ટ થાય. માળખાકીય રચના એટલે કે પ્લાનિંગ કરવું તમારે કે ભાઈ હું કઈ રીતે કામ કરીશ. આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી. કાર્યવિધિ નક્કી કરી ભાઈ કેવી રીતે કામ કરીશું, કોણ કઈ જગ્યાએ કામ કરશે એ બધું નક્કી કરવાનું આવશે. તેનું મૂલ્યાંકન એટલે કે ફરીથી એક વખત શું કરી દેવાનું, ચકાસણી કરી દેવાનું, મૂલ્યાંકન કરી દેવાનું, જોઈ લેવાનું કે ભાઈ કોઈ વસ્તુ રહી ગઈ કે નહીં રહી ગઈ. તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડ નક્કી કરે કે આપણે જે કામ કરીશું તેનું રોજ ટુ રોજ અપડેટ લેવા માટે પરફેક્ટ કામ થાય છે કે નહીં એ જોવા માટે આપણે શું કરવું પડશે, યોગ્ય ધોરણો કે માપદંડો શું કરવા પડશે, નક્કી કરવા પડશે કે કઈ રીતે આપણે જે કામ કરવાનું છે એની ચકાસણી થાય. પછી ચોથું લખ્યું છે, વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. એટલે કે આપણા જે તે વિભાગ, જે આપણે જે તે વિભાગના કામ કરે, કે માની લો કોઈ તમે વિભાગના મેનેજર છો તો પોતાનું વિભાગનું કામ વધારે કરે કર્મચારીઓ, તો એ માટે તમારે શું કરવું પડે કે ભાઈ નવા નવા સ્કીમો બહાર પાડો, પગાર વધારો, બોનસ આપો, તમે લોકો ગિફ્ટ આપો, ભાઈ કહેવાય ને કે ભાઈ બેસ્ટ ઓફ ધ બેસ્ટ એમ્પ્લોય, બેસ્ટ મંથ ઓફ ધ એમ્પ્લોય, એ બધું તમારે કોની અંદર આવે છે, આ લોકો નક્કી કરશે કે ભાઈ આપણા મેં આ મહિને સારું આપણને પરફોર્મન્સ આપ્યું છે કોઈ એક કર્મચારી, તેને આપણે શું કરો ભાઈ બધાની વચ્ચે બોલાવો, શાબાશી આપો, એમને પ્રાઉડ ફીલ કરાવો કે જેના કારણે લોકો શું કહે વધુ પ્રેરાય, કે જેના કારણે આવતા મહિને બી એના કરતા બી વધારે શું કરે, કામ કરે. પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા, એટલે કે પોતાના કર્મચારી જોડે કેવું ફ્રેન્ડલી વર્તન રાખો, એટલું બધું ફ્રેન્ડલી નહીં, બરોબર, કે એ કર્મચારી તમારા ખભે હાથ મૂકીને આવે એટલે આ કેવું છે, એવું નહીં કરવાનું. ફ્રેન્ડલી વર્તન એટલે કે ભાઈ તમે જે કામ સોંપો છો તમારી વાત માનવો હોવો જોઈએ અને તમારું કામ કરતો હોવો જોઈએ, એવી રીતે ફ્રેન્ડલી કહો છો તમે. એવું નહીં કે ભાઈ હું બહુ ડીપમાં જતા રહીએ એવું નહીં કહેતો, અને બહુ એકદમ શિસ્તતાનું પાલન કરવું એવું બી નહીં, પરફેક્ટ રેગ્યુલર મીડિયમ સાઇઝ, બરાબર, કે ભાઈ તમે એની જોડે ફ્રેન્ડલી વર્તન કરશો તો એના કારણે એ પાર્ટી શું કરશે કે તમારી વાત માનશે અને કામ બી કરશે. આગળ જોઈએ, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું, એટલે કે આપણો જે વિભાગ છે અને બાકીના જે વિભાગ છે એના બી અધિકારી જોડે આપણે શું કરવું પડે, જોડાયેલું હોય, સંપર્કમાં રહેવું પડે. કે માની લો કે ભાઈ વેચાણ ડિપાર્ટમેન્ટ છે, વેચાણ ડિપાર્ટમેન્ટને કોની જરૂર પડશે, ઉત્પાદન ડિપાર્ટમેન્ટ. કેમ? જો એની જોડે વસ્તુઓ હશે તો જ વેચાણ કરી શકશે ને, એટલે એના માટે વસ્તુઓ લેવા માટે કોની જરૂર પડશે, ઉત્પાદન ડિપાર્ટમેન્ટ, કે જે વસ્તુ બનાવી રહ્યો છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કહે એને, કે એ જે ઉત્પાદન વિભાગ છે એની જોડે જો સંપર્ક ના રાખે, બરોબર, તો શું વસ્તુ વેચાય, ના વેચાય. માન લો ઉત્પાદન ડિપાર્ટમેન્ટને કોની જોડે સંપર્ક રાખવું પડશે, ખરીદ ડિપાર્ટમેન્ટ જોડે બી સંપર્ક રાખવો પડશે. કેમ? કેમ કે એ જે ખરીદ ડિપાર્ટમેન્ટ જે છે એની જોડે વસ્તુ લેવાની અને વસ્તુનું શું કરવાનું, ભાઈ બધું અંદર કાચો માલ ને બધું ભેગું કરીને રીપ્રોસેસ કરીને બધું શું કરવું પડશે, એનું નવી કંઈક વસ્તુ બનાવવી પડશે. પણ જો ત્યાં સામેવાળાને ખબર, આ પાર્ટી ક્યાં કે ભાઈ બધો વસ્તુ ખરીદ જ કરતો કરે, ખરીદ ડિપાર્ટમેન્ટ વાળા ઉત્પાદન ડિપાર્ટમેન્ટ વાળાને પૂછે જ નહીં કે ભાઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે કે નહીં કરવાનું, પેલો લાય કરે વસ્તુ, આ બધું ઉત્પાદન જ ના થતું હોય તો શું વસ્તુ કેવી થાય, પડી ના રહે, પડી તો વસ્તુ કેવી થાય, નકામી જાય. આ બધું કારણ શું કહે છે, એટલા માટે તમને એવું કહેશે કે દરેક વિભાગની જોડે શું કરો, સંપર્ક રાખો, જેના કારણે દરેક વિભાગમાં કોઈ વસ્તુનો બગાડ થાય નહીં, કોઈ વસ્તુ ફરીથી રિપીટ થાય નહીં, અને દરેક પોતપોતાની જરૂરિયાત ખબર પડે. આગળ જોઈએ, પેટા વિભાગના કાર્યો પર પણ ધ્યાન આપવું. પેટા વિભાગના કાર્ય એટલે કે આપણા વિભાગની અંદર અમુક બી એવા ડિપાર્ટમેન્ટ પાડેલા હોય છે, બરાબર, કે વેચાણ ડિપાર્ટમેન્ટ છે, વેચાણ ડિપાર્ટમેન્ટની અંદર બી એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ હોય છે, હિસાબ ડિપાર્ટમેન્ટ હોય છે, બરાબર, એની અંદર બી તમારે શું કરવાનું છે, ધ્યાન રાખવું પડે. એ વિભાગની અંદર બી વિભાગો, એને શું કહે, પેટા વિભાગો, એની અંદર બી તમારે શું રાખવું પડશે, ધ્યાન રાખવું પડશે. વિભાગની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી, એટલે કે જે તે આપણા વિભાગમાં કામ થઈ રહ્યું છે એની પર શું રાખવાની, નજર રાખવી, દેખરેખ રાખવી, માહિતી મેળવવી, એટલે કે શું કામ થઈ રહ્યું છે, બરોબર છે, એની માહિતી એકઠી કરવી, તેનું અર્થઘટન કરવું, એટલે કે જોવું કે ભાઈ બરોબર થઈ રહ્યું છે કે નહીં, અને દોરવણી આપી, એટલે કે જો બરોબર કામ ન થતું હોય તો એ લોકોને શું આપવાની, સલાહ કે સૂચનો આપીને કામ બરાબર કરાવવાની શું કરવી જોઈએ, સૂચના આપવી જોઈએ.
અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી જોઈએ. એટલે કે તમારી ઉપલી જે અધિકારી સંચાલન સપાટી છે એને તમારે શું કરવી પડે? રજૂઆત કરવી પડશે કે ભાઈ આપણા ડિપાર્ટમેન્ટમાં, અમારા ડિપાર્ટમેન્ટમાં આટલું કામ થઈ ચૂક્યું છે, આટલું કામ બાકી છે, આવી રીતે કામ થાય છે, બરોબર પરફેક્ટ થાય છે કે નથી થતું, એ બધું તમારે ઉચ્ચ સપાટી સંચાલનને જણાવવું પડશે. ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. નીતિ વિષયક એટલે કે ભાઈ ઉચ્ચ સપાટી સંચાલન કોઈ બી વસ્તુ વિચારતી હોય તો એ કેવી રીતે કરશે એના માટે આ લોકોએ શું કરવું છે? મદદ કરવી છે કે ભાઈ સાહેબ આપણે આવી રીતે કામ કરીશું તો સારી રીતે આપણને ફાવશે, આવી રીતે કામ કરીશું તો આપણો ખર્ચો બી ઓછો થશે. એ બધી તમારે શું કરવું? ગાઈડલાઇન્સ આપવી જોઈએ. કેમ કે પ્રોડક્શન માટે આ લોકોએ જ કામ કરવું પડશે. કઈ બી વસ્તુ કામ કરવા માટે આ લોકોની જરૂર તો પડશે. એટલા માટે આ લોકોને કેવી રીતે કામ કરીશું તો આપણને સરળતાથી ખબર પડશે કે ભાઈ આપણે કેવી રીતે કામ કરવાનું છે. ક્લિયર? આ હતા મધ્ય સપાટી સંચાલનના કાર્ય. પહેલા હતા ઉચ્ચ સપાટી સંચાલન, હવે હતા મધ્ય સપાટી સંચાલનના કાર્ય. આ પ્રશ્ન જે છે 5 માર્ક્સમાં પૂછાય છે. 3 પરીક્ષામાંથી કોઈ એક પરીક્ષામાં તો આવવાનો છે. આખો પ્રશ્ન ના પૂછે તો ટુકડે પૂછશે, કોઈ બી એક બે વિભાગ, કોઈ એક વિભાગ પૂછશે. કાર્યો પૂછશે, તમને લોકો કાર્ય પૂછે તો તમે કે 10 ના લખી શકો, 9 ના લખી શકો, મેક્સિમમ 7 તો વાક્ય તમારે લખવા પડશે, 7 તમારે કાર્ય લખવા પડશે. જો 7 નહીં લખો તો તમને એકેય માર્ક્સ મળશે નહીં. મારા હિસાબે તો ના કરવો જોઈએ, કેમ કે કાર્ય જ ના દર્શાવો કે ભાઈ આ સપાટી શું કામ કરે છે, તો એ સપાટીને લખીને કશો મતલબ છે નહીં. ક્લિયર? છેલ્લું જોઈએ આપણે તળ સપાટી સંચાલન. ફોટા જોઈને ખબર પડી કે ભાઈ આમાં કોનો સમાવેશ થાય છે. તળ સપાટી સંચાલન બોટમ લેવલ મેનેજમેન્ટ એટલે કે નીચલું, સૌથી છેલ્લું. સપાટી છેલ્લી કહેવા છતાં બી એને કઈ સપાટી કહેવાય? પાયાની સપાટી. કે ભાઈ છેલ્લે તમારે ઘરનો પાયો જ ના હોય તો ઘર ટકે ના ટકે. એના માટે બી આ શું છે? મેનેજમેન્ટ લેવલને પાયાની સપાટી તરીકે ઓળખવામાં બી આવે છે. સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોર્મેરોની સમાવેશ થાય છે. નિરીક્ષકો એટલે કે દેખરેખ કરનારાઓ, જોબર એટલે કે જોબ કરનારાઓ અને ફોર્મેનર એટલે કે ફોર્મેનર એટલે કે તમારા કારીગરો, કામદારો, કર્મચારી. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી કહે છે. નિમ્ન સપાટી એટલે કે નીચલી સપાટી અને નિરીક્ષકોની એટલે કે દેખરેખ રાખનારી સપાટી કહે છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણ કાર્ય આ સપાટીએ થતું હોય છે. એટલે કે ઉચ્ચ સપાટી સંચાલને જે પણ કંઈ કાર્ય નક્કી થયું હોય, જે પણ કંઈ ગોલ કે ટાર્ગેટ નક્કી થાય એ બધું જ કામ કોણ કરશે? આ કરશે. કે ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટીની કરશે, મધ્ય સપાટી વાળા કામ કોની જોડે કરાવશે? તળ સપાટી વાળા જોડે કરાવડાવશે. એમની જોડે જ કામ કરાવડાવશે. અને આ લોકોનું કાર્ય શું છે? કે જે સામેથી કીધું છે એ કામ કરવાનું, બીજું કશું પૂછવાનું નહીં કે કેમનું કરવાનું. એ બધું જે પ્રમાણે જે રીતે કીધું ને એ રીતે જ કરવાનું. એટલે કે શું? એ હુકમનું ખાલી પાલન કરવાનું, કે જે કીધું એ કરવાનું, બીજું કશું કરવાનું નહીં, બીજું કશું પૂછવાનું નહીં. તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. હુકમનું પાલન કરવાનું એટલે કે એ લોકોને શું કરવાનું? મોસ્ટ ઓફલી કામ જ કરવાનું આવે. એટલા માટે એને કઈ સપાટી તરીકે ઓળખવામાં આવે છે? કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટી એ કાર્ય કરતા નિરીક્ષકો, સંચાલનના પ્રતિનિધિ એટલે કે ભાઈ તમારે ઉપલા અધિકારી પર જ ધ્યાન રાખવાનું. બરોબર છે? તમને કઈ પણ જરૂર પડે તો તમારી ઉપર જે અધિકારી ગોઠવેલો છે એને જ બધું કહેવાનું, એને જ બધું પૂછવાનું. બરોબર? કે તમારું બેલેન્સ પતી જાય, તમારા નેટવર્ક ના આવે તો તમે શું ડાયરેક્ટ અંબાણીને ફોન મારશો ને? એ હો ભાઈ મારા મેં નેટવર્ક નહીં આવતું, શું કરવાનું છે? ત્યાં જશો? ના, એની જે ઓફિસ હશે ત્યાં આગળ મળશે. ડાયરેક્ટ ત્યાં આગળ જઈને કોઈ મતલબ છે નહીં. આ સપાટીએ સંચાલનનું કાર્ય કેવું હોય છે? ઓછું હોય છે. વહીવટનું કાર્ય શું હોય છે? વધારે હોય છે. એટલે કે સંચાલનનું કાર્ય ઓછું એટલે કે અહીં આગળ કોઈ પણ જાતનું મેનેજમેન્ટ કરવાનું હોય નહીં. અહીં આગળ શું કરવાનું? કે જે સામેથી કીધું છે એ કામ કરવાનું. વહીવટનું કાર્ય એટલે કે તમારે શું કરવાનું છે? કંઈક કોણ કયું કામ કરશે, તમારે કામ શું કરવાનું છે? સોંપવાનું છે કે તારે આ કામ કરવાનું છે, તારે પેલું કામ કરવાનું છે. એ બધું કોની પર છે? તમારી ઉપર છે. એટલા માટે આ સંચાલનની સપાટી જે છે, સ્થળ સપાટી સંચાલન, એને કઈ સપાટી એટલે કે અહીં આગળ સૌથી ઓછું સંચાલન હોય છે. અહીં આગળ કોઈ પણ જાતનું મેનેજમેન્ટ હોતું
નથી. એમાં ખાલી શું હોય છે? વહીવટી કાર્ય એટલે કે વહીવટ જ કરવાનો હોય છે. એના બી કાર્ય છે. એના બી કાર્ય આપણે જોઈએ કે શું કહેવા માંગે છે. પહેલું કાર્ય છે કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. એટલે કે જે આપણે કામ સોંપ્યું છે એની ઉપર શું નિરીક્ષણ એટલે કે દેખરેખ રાખવી કે જોવાનું કે ભાઈ કામ બરોબર થાય છે કે નહીં. કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા. શિસ્ત એટલે કે ડિસિપ્લિનમાં રહેવા જોઈએ કામદારો, બરોબર છે. કે ટાઈમ ટુ ટાઈમ આવવા જોઈએ, લેટ ના આવવા જોઈએ, રજા ના પાડવી જોઈએ. એ બધું ધ્યાન રાખવું. જુસ્સો વધારવો જોઈએ કે મેં તમને કીધું પ્રમોશન આપવું જોઈએ, લીડર બનાવવા જોઈએ, એ લોકોને બોનસ આપવું જોઈએ, કાં તો કોઈ પણ જાતની સહાય કરવી જોઈએ, તો મોટિવેટ કરવા જોઈએ. જેના કારણે એ લોકો કામ શું કરે ફટાફટ અને ઝડપી કરે અને ગુસ્સો પણ છે. પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું એટલે કે દરરોજનું દરરોજ તમારે શું કરવું પડશે? પ્લાનિંગ કરવું પડશે કે ભાઈ આજે આપણે શું કરવાનું છે. કર્મચારીઓને લગતા કાર્યો દાખલા તરીકે બદલી, બઢતી, તાલીમ. બદલી એટલે કે જો કોઈને કોઈ જગ્યાએ ના ફાવતું હોય તો એને શું કરી નાખાય? બદલી કરી શકે. બઢતી એટલે કે ભાઈ તમારે શું કરી શકાય છે? પ્રમોશન એટલે કે એક ડિપાર્ટમેન્ટમાં વધારે કરતો સારામાં સારું કામ કરતા હોય એને શું કરો? એની પોસ્ટ કરતા શું કરો? ઉચલી લેવલ પર એટલે કે એને ઉપર લેવલ પર લવાય છે. તાલીમ એટલે કે કોઈ પણ કર્મચારીને જો કામ કરતા ન આવડતું હોય તો એને શું કરવાનું? તાલીમ આપવાની એટલે કે ટ્રેનિંગ આપવાની. જેના કારણે જે કામ કરાવડાવવાનું છે એ શું કરે? સહેલાઈથી, સરળતાથી એ કામ કરી શકે. આગળ જોઈએ પોતાના વિભાગના કાર્ય કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ અને હુકમો અને કાર્યક્રમો મેળવવા. કે આપણે કયું કામ કરવાનું છે એના માટે તમારે શું કરવું પડશે? ઉપલા જે વિભાગ છે, આપણા જે અધિકારીઓ છે, આપણા જે મેનેજરો છે એમને પૂછવાનું કે સાહેબ આજે આપણે શું કરવાનું છે. એમની જોડેથી બધા પ્રોગ્રામો, બધા શું લેવાના ટાર્ગેટો લેવાના કે ભાઈ આજે આપણે આટલું આટલું કામ કરવાનું છે. એના પછી એ કામ શું કરવાનું છે? ચાલુ કરવાનું છે. યંત્રોની ગોઠવણી, યંત્રોનું સમારકામ અને જાળવણી કરતા કાર્ય કરે. યંત્રની ગોઠવણી એટલે કે યંત્રો કઈ જગ્યાએ મૂકવા એ કોને ખબર પડશે? કર્મચારીને જ ખબર પડે. ઉપર ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલનને ખબર હોય નહીં. કેમ કે કામ કોને કરવાનું છે? યંત્ર પર કર્મચારી. તો અહીંયા આગળ તળ સપાટી વાળાને તો એ લોકો જ કહેશે કે આ જગ્યાએ યંત્ર મૂકો તમને કામ કરતા વ્યવસ્થિત ફાવશે. યંત્રનું સમારકામ, યંત્ર ખરાબી થાય, મેન્ટેનન્સ કરવાનું થાય, કંઈક પણ નુકસાન થયું હોય તેને શું કરવાનું? રિપેરિંગ કરાવવાનું કામ કોનું હોય છે? તળ સપાટી સંચાલન. જાળવણી કરવી એટલે કોઈ પોતાના જ યંત્રો છે, પોતાએ જ કામ કરવાનું છે એટલા માટે એને શું કરવી જોઈએ? જાળવણી કરવી જોઈએ, સાચવવું જોઈએ. કેમ કે એની પર કામ કરશું તો તમને શું મળશે? રોજગાર મળશે. એટલે કે પોતાનું જ યંત્ર માનીને એને શું કરવાનું? સાચવવું જોઈએ. સાતમું લખી જાય કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરો પાડવા. એટલે કે જે પણ કર્મચારીને જે પણ વસ્તુની સાધન સામગ્રીની જરૂર પડે એ સાધન સામગ્રી શું કરવી જોઈએ? પૂરી પાડવી જોઈએ. તમે વસ્તુ જ પૂરી ના પાડો બોલ બોલ કરો કે તમે કે ભાઈ કામ નહીં કરતો, કામ નહીં, એટલે ભાઈ તું સાધન એને કાચો માલ પૂરો પાડ તો એ ઉત્પાદન કરશે, તો એ કામ કરશે. એના વગર તે પોસિબલ છે નહીં. કર્મચારીના વ્યાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવા. એટલે કે જે ધંધાને લગતા છે, જે કંપનીને લગતા છે, જે વ્યવસ્થિત લાગે એ પ્રશ્નોનો ઉકેલ કરો. બરોબર, કર્મચારી કાલ આવીને સાહેબ આપણે છે ને ખાવાનો ટાઈમ થોડોક છે ને 1.5 કલાક વધારે રાખવો જોઈએ. એ વ્યાજબી પ્રશ્ન છે? ના. કર્મચારીઓ કે સાહેબ હવે આપણે છે ને ઊંઘવાનો બી પ્રોગ્રામ રાખવો જોઈએ કે આમ આરામ બારામ જોઈએ આપણે યાર આટલું બધું કામ કરીએ છીએ. એ વ્યાજબી પ્રશ્ન છે? કે અડધો કલાક થયો અને બ્રેક માંગે? ના, એ પ્રશ્ન વ્યાજબી છે ને. હા, પ્રશ્ન વ્યાજબી કેવો કહેવાય કે ભાઈ તમે કર્મચારીને કંઈક એવું થતું હોય કે ભાઈ સાહેબ કે આપણે આ યંત્ર પર કામ કરીએ છીએ પણ યંત્ર બહુ જૂનું થઈ ગયું છે એને બદલવું પડશે, બરોબર છે. તો એ વ્યાજબી પ્રશ્ન છે. હા, ઘણા વર્ષોથી એ યંત્ર જૂનું ને જૂનું છે એની પર કામ કરવું થોડું મુશ્કેલ પડી જાય છે, હવે નવું યંત્ર લાવવું પડશે. તો એ વ્યાજબી પ્રશ્ન કહેવાય કે ભાઈ સાહેબ અહીંયા આગળ બહુ ગરમી લાગે છે અહીંયા આગળ, બરોબર છે, ખાસું બધું, તો તમે એવા ફેન નખાવો કાં તો એવી કુલિંગ સિસ્ટમ કરો જેના કારણે કર્મચારીઓ બી શું હોય સહેલાઈથી કામ કરી શકે. તે બધું તમારે શું કરવું પડે? કર્મચારીને ધ્યાન રાખવી જોઈએ. વ્યાજબી પ્રશ્નનો ઉકેલ લાવજો. નવમું લખે છે ઉચ્ચ સપાટી લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. કે ભાઈ ઉચ્ચ સપાટી સંચાલને જે પણ કઈ નીતિ નિયમો બનાવે, જે પણ કઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યું એનું પાલન કરવું પડશે. 100%. એ પાલન નહીં કરો તો તમને નોકરી પર રાખશે નહીં. 10મું લખ્યું છે તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવી.
કે ભાઈ તમને તળ સપાટી સંચાલન એટલે કે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તમારે ડાયરેક્ટ અપીસ કીધું હોય કે ડાયરેક્ટ અંબાણીને ફોન ના મારે, તમારે જે તે લેવલ પ્રમાણે લેવલ જવાનું એ પ્રમાણે કામ કરો. તો એ લોકોને કોઈ પણ પ્રકારની ફરિયાદ હશે તો એ કોને કમ્પ્લેન કરશે, કોને મોકલશે? મધ્ય સપાટી સંચાલનને મોકલશે. જેના કારણે એ મધ્ય સપાટી સંચાલનથી સોલ્વ થતું હશે તો ત્યાં ને ત્યાં સોલ્વ કરશે, જેમનાથી સોલ્વ નહીં થાય તો ક્યાં આગળ મોકલશે? ઉચ્ચ સપાટી સંચાલનને મોકલશે. એટલા માટે કીધું કે મધ્ય સપાટી સંચાલનને તળ સપાટી અને ઉચ્ચ સપાટીને જોડતી શું છે? કડી છે, સાંકળ છે, સાંકળ છે, કડી છે કે વચ્ચે શું કરે છે? જોઈન્ટ મારે છે કે ભાઈ એ બંનેઓને શું કરે છે? એક સાથે રાખે છે. ક્લિયર? આ ત્રણ સપાટી હતી, ત્રણ સપાટીના કાર્ય હતા. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. જો તમને ખબર ના પડે તો હું અવરને અવર કહું છું કે તમે કોમેન્ટમાં જણાવજો, તો હું તમને ફરીથી ઇઝી ભાષામાં તમને જણાવીશ. બરોબર છે? અને આની આ પીડીએફ તમને જોતી હોય, બરાબર, કે આવી લખેલી ફોટાવાળી, તો તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી હશે એપ્લિકેશનની, એ એપ ડાઉનલોડ કરશો એટલે તમને શું મળશે? એની પીડીએફ મળી જશે, જેના કારણે તમને સહેલાઈથી ખબર પડી જાય. ક્લિયર? જો તમને બીજા બી વિડીયો હવે લેક્ચર બદલાશે, અહીંયા આગળ મોસ્ટ ઓફલી આ ચેપ્ટર 99% શું થઈ ગયું છે? પૂર્ણ થઈ ગયું છે, પતી જ જવા જાય છે. મે બી ખાલી આનો લાસ્ટ લેક્ચર આવી શકે છે, એના પછી આપણે શું કરીશું? બીજા સબ્જેક્ટ પર જઈશું. ક્લિયર? કોઈ પણ ડાઉટ હોય તો તમે બિંદાસ બેફિકર થઈને તમે લોકો જણાવી શકો છો. અને અવનવર વિડીયો જાણવા હોય તો તમે શું કરો? સબસ્ક્રાઈબ કરો, જેના કારણે તમને નોટિફિકેશન આવી જાય કે ભાઈ આપણે અહીંયા આગળ શું કરવાનું છે, કે ભાઈ નવો વિડીયો આવી ગયો છે, હવે ભણવાનું હોય છે. બીજી એક વાત કે આજે રાત્રે ઇંગ્લિશમાં ફ્રેમિંગ ધ ક્વેશ્ચન માટે રાત્રે લાઈવ આવવાના છે સાહિલ સર કરીને, એ તમને શીખવાડશે. તો તમારે એના માટે શું કરવું પડશે? પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન આવશે, જેવા લાઈવ આવશે એટલે તમને ઇંગ્લિશમાં શીખવાડશે કે વોટ ઇઝ ધ ફ્રેમિંગ ધ ક્વેશ્ચન, કે તમારે ફ્રેમિંગ ધ ક્વેશ્ચન કેવી રીતે કરવાના છે, જે ધોરણ 9 થી 12 સુધી જરૂરી છે, સારામાં સારું છે અને સારા માર્ક્સ છે, જેના કારણે તમને ઇંગ્લિશ આવડી જાય. તો ઇંગ્લિશ શીખવું હોય તો રાત્રે લાઈવમાં જોઈ લઈએ.